બાપુ એમ કહેતા કે કદાચ મંદિરે ન જઈ શકો ને તો ખાલી દ્વારકાધીશની ધજાના દર્શન કરી લેજો, તમારી આબરૂનો કોઈ દી ધજાગરો ન થાય ભલામણા. પછી દ્વારકા વાળો કયો તોય ભલે ની, રણુજા વાળો રામદેવજી મહારાજ રામદેવરા કયો તોય ભલે મારા બાપ. આ બધું એક છે. એટલે હું આમ આવું છું ક્વોરન્ટાઇન, મારે હું કામ કૃષ્ણ પાસે દેખાવ કરવા જાવો જોઈએ હું તારા દર્શને આવ્યો? જાતો નહીં. 3 વર્ષ થયા ને પછી મને એમ થયું કે હાલો હાલી કર જવા તો દે. પાછું તકલીફ શું થાય કે 11 વાગે મંદિર ખુલે બાપુ, પેલા 9 વાગે બંધ થઈ જાય, 11 વાગે ખુલે તો 11 વાગે કોર્ટ ખુલે. મારે ક્યાં મંદિરે જવું? ન્યાય મંદિરમાં જવું કે નિજ મંદિરમાં જવું? પણ આ વખતે મેં કીધું ભલે ધક્કો થાય, એમાં શું થાય, નામ વયું ગયું હોય તો પછી તરત એમ કે હવે બીજે દી આવજો, તો ખોટો પાછો ધક્કો થાય. એટલે પણ મને ખબર નહોતી કે હું ખોટા જ ધક્કા ખાઉં છું. આ બધા મારા ધક્કા ખોટા થઈ મને નહોતી ખબર.